સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચનાને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારે લોકલાણી અને ગ્રામજનોની રજૂઆતોને ધ્યાને રાખીને કુડા બનાવવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ ગાંધીનગર ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં હિંમતનગર આસપાસના અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સરકાર દ્વારા રચાયેલી વિશેષ કમિટીના સભ્યો એવા મંત્રી ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમન વાઝા પણ હાજર રહ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કુડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા છે. આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાઝા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા. આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે. આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ કુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે. અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમય વિરોધ કર્યો હતો, એ વખતે પણ સ્થગિત કર્યો, અત્યારે ફરીથી સ્થગિત કર્યું. 2 વર્ષ પછી ફરીથી આવશે, ફરીથી વિરોધ આવશે, તો એમાં કંઈ કાયમી નિરાકરણ? આ તમામ ગામના સૌ અગ્રણીઓ અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે. થેન્ક યુ.